કેશોદ બ્રહ્મ સમાજનું ગૌરવ એવા પત્રકાર કિશોરભાઈ દવેનું આજે નામ સાથે આ રસ્તાના સાથે નામકરણ કરવામાં આવેલ છે, જે આજે કિશોરભાઈનું ખરેખર કેશોદ નગરપાલિકા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે। ત્યારે બ્રહ્મ સમાજ છે એ હર્ષની લાગણી અનુભવે છે। પત્રકાર તરીકે કિશોરભાઈ દવે જે એના પત્રકારત્વ સમય દરમિયાન જે કંઈ મુદ્દાઓ ઉઠાવી અને લોકોને આવશ્યક સુવિધાઓ પેદા થાય અને જે કંઈ નકામા લોકો હતા તો એ લોકોની સામે પણ એણે મર્દાનગીપૂર્વક લડત આપી અને એ લોકોને ખુલ્લા પાડ્યા હતા। એવા સ્વર્ગસ્થ કિશોરભાઈ દવેનું આજે તીર્થ એપાર્ટમેન્ટ વાળા રોડની સાથે નામકરણ કરવામાં આવ્યું છે। ત્યારે એને આજે એમના અવસાન બાદ યોગ્ય પ્રતિસાદ કેશોદ નગરપાલિકા તરફથી આપવામાં આવ્યો છે અને કેશોદ નગરપાલિકાનું અમો સમસ્ત બ્રહ્મ સમાજ વતી આભાર વ્યક્ત કર્યું। કેશોદનું ગૌરવ કહી શકાય અને અમારા બ્રહ્મ સમાજના વડીલ એવા કિશોરભાઈ દવે માર્ગનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદ અને ગૌરવ, દવે પરિવાર તો ખરો જ પણ બ્રહ્મ સમાજના મિત્રો પણ ખૂબ ગૌરવ અનુભવી રહ્યા છે। ગૌરવ એટલા માટે કે પત્રકાર જગતમાં એક સમય એવો હતો કે જ્યારે માત્ર પ્રિન્ટ મીડિયા અને જૂજ સંખ્યામાં પત્રકારો હતા। એ સમયે સંશોધનાત્મક પત્રકારિતા, લોકોના પ્રશ્નોને સ્થળ ઉપર જઈ અને ટાંચા સાધનો વચ્ચે પણ જેમણે રિપોર્ટિંગ કર્યું છે એ જૂના જમાનાનું જનસત્તા, ભૂલછાપ એ સમયમાં જેમણે પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પત્રકારિતાનું એક ઊંચું શિખર આપણને બતાવ્યું। એટલું જ નહીં પણ હાંડલાથી કેશોદ અને કેશોદની અંદર કામ કર્યા પછી એમની પ્રતિભા અને પ્રતિષ્ઠાનો લાભ જૂનાગઢ જિલ્લાને મળ્યો અને એ પ્રતિભાને આધારે એ સમયના જે લેખો, એ સમયના એમના જે સમાચારો આપણને જોવા મળે તો ખ્યાલ આવે કે કેવા સંજોગોમાં આ પત્રકારો કામ કરતા હતા અને પત્રકાર તરીકે પોતાની તટસ્થતા, સરકારની સામે હોય કે સરકારની તરફેણમાં હોય, પોતાનું મંતવ્ય સ્પષ્ટ રજૂ કરવાની એમની જે